આ નૈમિષારણ્યમાં આપણે બિરાજમાન છે તો એનું મહત્વ તો જાણીએ. મને દુઃખ થયું બાપુ, અમે અમારા આયોજક નિમિત્ત હંસાબેન રાવલ ગુરુદેવ યાત્રા સંઘ જે સંચાલન કરે છે, મને પૂછે ને માણસો એમ કે મહારાજ ક્યાં છે કથા એમ. હવે એટલે હું કહેતો કે નૈમિષારણ્ય. એટલે શું જવાબ આપતા ખબર? ક્યાં? આશ્ચર્ય એમ, કારણ કે એને નૈમિષારણ્ય પહેલી વખત સાંભળ્યું હતું. કેટલા દુર્ભાગ્યશાળી વ્યક્તિઓ હશે. આપણા પુરાણોનું ઉદ્ગમ સ્થાન છે આ. બધી કથાઓની ઉત્પત્તિ અહીંયાથી થઈ. અને મને તો દુઃખ થયું એમ કે ખરેખર એમાં આધુનિક યુગના મારી ઉંમરના માણસો અમુક પૂછતા હતા એ ક્યાં આવ્યું એમ. હમણાં એને કહીને કે ગોવા જાઉં છો તો કે હા અહીંયા ગોવા આવ્યું, અહીંયા મુંબઈ આવ્યું, અહીંયા બેંગ્લોર દિલ્હી આવ્યું, બધી ખબર હશે. આ નૈમિષારણ્યનું નામ નથી ખબર. આજની યુવા પેઢીને દુઃખ થયું, મને હૃદયથી કહું છું એમ. આપણી આ સંસ્કૃતિ નાશ તરફ જઈ રહી છે. આપણે અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આગળ વધી છે ને, પણ આપણે કહું છું ને આ સાથે આપણા પુરાણોની એને છે ને પઠન કરાવો. અંગ્રેજીમાં પોએમ બોલાવો પણ શ્લોકો ગાતા શીખાડો તમારી આવનારી પેઢીને, નહીતર છે ને તમે પસ્તાશો એક દિવસ. યાદ રાખજો. દુઃખ થયું એમ મને. અને એક બે વ્યક્તિ નહીં, ઘણા વ્યક્તિઓ એમ. ઈ ક્યાં આવ્યું મહારાજ? તમે તમારા જીવનમાં થોડોક ટાઈમ નીકાળો તો તમને ખબર પડશે કે ભારત ભૂમિ જેવી કોઈ શ્રેષ્ઠ ભૂમિ નથી. અને ભારત ભૂમિમાં શ્રેષ્ઠોત્તમ શ્રેષ્ઠ આવા પુણ્ય ક્ષેત્રો છે. દેવતાઓ પણ ઈચ્છે છે કે અમને ભારતમાં જન્મ મળે. આગળ હું 5મા સ્કંદમાં વર્ણન કરીશ કે ભારત ભૂમિ કેટલી શ્રેષ્ઠ છે. એમાં શ્રેષ્ઠતમ આપણે નૈમિષારણ્યમાં બિરાજમાન છે.